નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 5માં ગણિત ગમ્મતમાં પ્રકરણ નંબર 2 પહોંચ્યા છીએ, આકાર અને ખૂણા। તો રોહિણી અને મોહિની જોડિયા બહેનો છે। તેઓને એક સરખું કામ કરવું ગમે છે। એક દિવસ તેઓ દિવાસળીથી આકારો બનાવી રહી હતી। શૈલાએ તેમને એક પડકાર આપ્યો। રોહિણી એક આકૃતિ બનાવશે। શું કીધું છે? રોહિણી એક આકૃતિ બનાવશે અને મોહિની તેને જોયા વગર એ જ આકૃતિ બનાવશે, પરંતુ તે પ્રશ્નો પૂછી શકશે। એટલે કે આ રોહિણી અને આ મોહિની। પહેલા સૌપ્રથમ રોહિણી આકૃતિ દોરશે, એ જ રીતના મોહિની પણ એની આકૃતિ દોરશે, પણ જોયા વગર, અને એને પ્રશ્નો પૂછી શકશે એમ કીધું છે। અરે, આ તો ખૂબ સરળ છે। રોહિણીએ આ આકાર બનાવ્યો। આ આકાર રોહિણીએ બનાવ્યો। મોહિની, તે આકૃતિ બંધ છે કે ખુલ્લી? એવો પ્રશ્ન પૂછ્યો મોહિનીએ। તો રોહિણીએ જવાબ આપ્યો કે તે બંધ આકૃતિ છે। એટલે આ કેવું છે? બંધ આકૃતિ છે। મોહિની, તેમાં કેટલી બાજુઓ છે? તો આપણે ગણી જોઈએ। જો આ 1, આ 2, આ 3, 4, 5 અને 6, એટલે ટોટલ કેટલી બાજુઓ છે? 6 બાજુ। એટલે રોહિણી, તેમાં 6 બાજુઓ છે। મોહિનીએ આ આકાર બનાવ્યો। જો મોહિનીએ આ આકાર બનાવ્યો। હવે તમે જવાબ આપો, તે બંધ આકાર છે? તો કે હા, જો આ બંધ આકાર છે। તેને 6 બાજુ છે? તો કે હા, ગણી જુઓ 1, 2, 3, 4, 5, 6, એટલે કેટલી? 6 બાજુઓ છે। પરંતુ આ આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો નથી। સાચી વાત, એના જેવો આકાર છે ના, જો આ અલગ છે, આ પણ અલગ છે। તેથી મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો। તેણે કંઈક આવો આકાર બનાવ્યો। જો આ રીતના બાજુઓ ગણી જુઓ તો 1, 2, 3, 4, 5, 6, 6 બાજુ વાળો આ રીતનો આકાર એને બનાવ્યો। તેને 6 બાજુ વાળો બંધ આકાર છે? તો કે હા, એ પણ 6 બાજુ વાળો બંધ આકાર છે। તે આકાર રોહિણીએ જે આકાર બનાવ્યો હતો તેના જેવો છે? તો કે ના, એ પણ એના જેવો છે નહીં। તમે કોઈ રીતે એ બતાવી શકો કે આ આકારો એકબીજાથી અલગ કેવી રીતના પડે છે? તો કે આ આકારો એકબીજાથી ખૂણાઓના માપની બાબતમાં અલગ પડે છે। એટલે બધી જે આકૃતિ છે એના ખૂણા કેવા છે? અલગ અલગ છે। એટલે આપણે કહી શકીએ કે ખૂણાઓના માપની બાબતે આ અલગ પડે છે। મોહિનીએ ફરીથી પ્રયત્ન કર્યો, પરંતુ તેનો આકાર અલગ હતો। અંદાજ લગાવો અને બીજા 2 આકારો બનાવો કે જે આકારો મોહિનીએ બનાવ્યા હોય। મોહિનીએ હવે પ્રયત્ન કરીને થાકી અને શૈલાને પૂછ્યું કે તે શું કરે। સૌપ્રથમ જો આ આકારો એને બનાવ્યા, કીધું છે ને બીજા 2 આકારો બનાવો। એટલે આ રીતના જો એક દિવાસળી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ પાંચમી અને આ છઠ્ઠી બંધ આકૃતિ છે। હા, ચાલો એ જ રીતના બીજી, આ 1, આ 2, આ 3, આ 4, આ 5 અને આ 6, એટલે આ પણ બંધ આકૃતિ છે। હા, અને 6 બાજુઓ છે બંનેમાં। હા, જો તે દિવાસળીઓના ખૂણાઓ પર રચાતા ખૂણા વિશે પૂછ્યું હોત તો તું એવી જ આકૃતિ બનાવી શકે? અરે, તો ચાલો તે ખૂણાઓ જોઈએ આપણે। આ આકારોમાં દર્શાવેલ ખૂણા જુઓ, તેમાં તમે તફાવત જોઈ શકો છો? તો આપણે સૌપ્રથમ જોઈએ। જો આ બધા અલગ અલગ ખૂણાઓ છે, અમુક નાના છે, અમુક આ મોટા છે, તો આપણે કહી શકીએ હા, તફાવત આપણે જોઈ શકીએ છીએ। એટલે કે રોહિણીએ બનાવેલી અને મોહિનીએ બનાવેલી આકૃતિઓમાં ખૂણાઓનો તફાવત છે। જુઓ દિવાસળીઓ કેવી રીતે નાનો ખૂણો, એટલે કે જો આ રીતના નાનકો, મોટો ખૂણો, એટલે આ રીતના જો મોટો ખૂણો, અને તેનાથી મોટો ખૂણો, એટલે આનાથી પણ મોટો, 3 રીતના, સૌથી નાનો, પછી એનાથી મોટો અને પછી એનાથી પણ મોટો ખૂણો બનાવે છે। વાહ, ખૂણા બદલાવાથી આકારો કેવા બદલાઈ જાય છે? એટલે જો ખૂણો બદલાવીએ તો આકાર કેવો બદલાઈ જાય છે। મહાવરો, આકાર જુઓ અને જવાબ આપો। એટલે કે આ રીતનો આકાર આપેલો છે, ખાલી જગ્યા રંગથી દર્શાવેલો ખૂણો સૌથી મોટો ખૂણો છે। તો આપણે સૌપ્રથમ કહી શકીએ, જો આ કાળા રંગથી જે
ખૂણો દર્શાવેલા છે એ સૌથી મોટા ખૂણા છે. પીળા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે? તો અહીંયા જુઓ પીળા રંગથી આપેલા છે, જો આ ખૂણો અને આ ખૂણો બંને સમાન છે? તો કે હા. હવે લીલા રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે? તો લીલા રંગથી જો આ લીલા રંગથી હા આ પણ બંને કેવા છે? સમાન છે. તો કે હા. હવે વાદળી રંગથી દર્શાવેલ ખૂણા સમાન છે? જો અહીંયા વાદળી રંગના આપેલા છે, આ ખૂણો અને આ ખૂણો આ બંને સમાન છે? તો કે હા આ પણ સમાન છે. ચાર અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવ્યા છે, એટલે 4 અલગ અલગ ખૂણા 4 રંગથી દર્શાવેલા છે. તમે બીજા ખૂણા શોધી શકશો કે જે લાલ રંગથી દર્શાવેલા ખૂણાને સમાન હોય? અને તેમને લાલ રંગથી દર્શાવો અને બીજા રંગોમાં પણ આવું કરો. તો સૌપ્રથમ જુઓ અહીંયા લાલ રંગના આપેલા છે, જુઓ અહીંયા લાલ રંગનો આપેલો છે ખૂણો, એ જ રીતના અહીંયા પણ લાલ રંગનો આપેલો છે, એટલે આ બે ખૂણા કેવા થાય? સમાન થાય. પછી અહીંયા લીલા રંગનો આપેલો છે અને અહીંયા પણ લીલા રંગનો આપેલો છે, એટલે અહીંયા દોરી નાખવાનો આની જેવો જેવો. એટલે આપણે કહી શકીએ કે બધા જ લીલા રંગના ખૂણા સમાન હોય, એટલે અહીંયા પણ બધા જ લીલા રંગના ખૂણા સમાન હોય. પછી અહીંયા કાળો આપેલો છે, આ કાળો, અને અહીંયા તો પછી આ રીતના દોરી નાખવાનું, એટલે કે અહીંયા પણ કાળો. એટલે આપણે કહી શકીએ કે બધા જ કાળા રંગના ખૂણા સમાન હોય. એના માટે આ પણ ચાલો અહીંયા પીળા રંગનો ખૂણો આપ્યો છે, તો આની જેવો આપણે અહીંયા દોરશું એટલે બંને ખૂણા સમાન થશે. ચાલો એટલે પીળા રંગના ખૂણા સમાન થાય. 4 તમે એક બીજી દિવાસળીઓ વચ્ચેના ખૂણા બદલીને તેના કેટલાક અલગ અલગ આકારો બનાવી શકો? પ્રયત્ન કરો. ચાલો અહીંયા 4 દિવાસળી છે, તો સૌપ્રથમ મેં શું કર્યું છે? જો 4 દિવાસળી, આ 1 2 3 અને 4, તો ખૂણા બદલાઈ ગયા? હા, તો આપણે કહી શકીએ ખૂણા બદલી શકીએ છીએ. ચાલો એ જ રીતના 8 દિવાસળી, તો સૌપ્રથમ અહીંયા હું લઈશ આ 1 આ 2 3 4 5 6 7 8, એ રીતના. એ જ રીતના 5 દિવાસળી, જો અહીંયા 1 આ 2 આ 3 આ 4 અને 5. એ જ રીતના ડી માં કેટલી? 7 દિવાસળી, તો શરૂઆત કરી જો અહીંયા 1 2 આ 3 આ 4 આ 5 આ 6 અને 7. એ જ રીતના 10 દિવાસળી આપી હોય તો શરૂઆત કરવાની. ચાલો 1 આ 2 3 4 5 6 અહીંયા 7 આ 8 આ 9 અને 10. આ રીતે તમે અલગ અલગ આકારો બનાવી શકો ખૂણા બદલીને. ચાલો દિવાસળીનો કોયડો, આ પઝલ આપેલી છે, તો સૌપ્રથમ 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ બનાવો અને પ્રયત્ન કરો. જો શું કીધું છે? 6 દિવાસળી, કેટલી લેવાની? દિવાસળી 6 દિવાસળીની મદદથી 8 ત્રિકોણ તમારે બનાવવાના છે. તો સૌપ્રથમ જો આ રીતના અહીંયાથી જો સૌપ્રથમ આ 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6 ત્રિકોણ થઈ ગયા, એટલે સોરી 6 દિવાસળી થઈ ગઈ અને ત્રિકોણ હવે આપણે ગણવાના છે. તો સૌપ્રથમ જો આ 1 આ 2, એટલે જો આ ત્રિકોણ થઈ જાય, આ રીતના આ પણ 1 2, એ રીતના ત્રીજો, આ ચોથો, આ પાંચમો, આ છઠ્ઠો. હવે 6 ત્રિકોણ થઈ ગયા. હવે જો આ એક મોટો એટલે 7, એ જ રીતના આ મોટો એટલે કેટલા થઈ ગયા? 8 ત્રિકોણ થઈ ગયા. હા, 8 દિવાસળીની મદદથી દર્શાવેલ માછલી બનાવો. શું કીધું છે? 8 દિવાસળી. 8 દિવાસળીની મદદથી હવે 3 દિવાસળીને ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી માછલી તેની વિરુદ્ધ દિશામાં તરતી દેખાય, તે થયું. ચાલો જો આ રીતના છે, તો પછી તમારે આ રીતની દોરવાની છે અને ઘરે પ્રયત્ન કરવાનો છે કે 3 દિવાસળી તમે ઉઠાવી લ્યો તો આ રીતનો આકાર બની જાય. 3 નંબર 10 દિવાસળીની મદદથી, કેટલી દિવાસળી લેવાની છે? હવે 10 દિવાસળી મદદથી આ આકાર બનાવો, એટલે આ આકાર બનાવો. હવે 5 દિવાસળી ઉઠાવી તેને ફરીથી એવી રીતે ગોઠવો કે જેથી ઘરનો આકાર બની જાય. એટલે તમારે શું કરવાનું છે? 5 દિવાસળી ઉઠાવી લેવાની છે, એટલે આ રીતનો ઘરનો આકાર બની જશે અને એ રીતના ગોઠવવાની છે કે જેથી ઘરનો આકાર બને. ચાલો જો તમે આ કોયડાનો ઉકેલ ન મેળવી શક્યા હોય તો પાના નંબર 29 પર તેનો ઉકેલ જોઈ શકો છો. એટલે આનો ઉકેલ પાના નંબર 29 ઉપર છે. ખૂણો તપાસવાનું સાધન. આપણે સમાન ખૂણાઓ કેવી રીતે બનાવીએ છીએ? ચાલો આપણે ખૂણો તપાસવાનું સાધન બનાવી. કંપાસ પેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ ખૂણો તપાસી શકાય છે.
જો તમારી કંપાસ પેટી હોય એમાં આવું વિભાજક હશે, જો આ રીતના બંને તરફ આવું હોય ને સરખા માપનું. એ કાર્ડબોર્ડની શીટમાંથી બે પટ્ટી કાપો, બે પટ્ટી કાપવાની છે. તેને ડ્રોઈંગ પિન કે આ રીતના મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય. ચાલો જો આ રીતના બે શીટ લગાવવાની છે, 1 ને 2, પછી અહીંયા આ રીતના લગાવવાનું છે, જેથી શું થાય, આ પટ્ટી હોય સરળતાથી ફેરવી શકાય. રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણા માપવા લાગી. રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા. ખૂણો તપાસવાના સાધનને જુઓ, તે અંગ્રેજી અક્ષર એલ ની જેમ ખુલે છે. જો આ રીતના આ કાટકોણ છે. શું છે? આ કેવો ખૂણો છે? કાટકોણ છે, એટલે કે 90 અંશનો હોય. અને અંશ કહેવાય. શું કહેવાય? અંશ. આ 90 ની માથે અંશ કહેવાય. તેને આપણે અક્ષર એલ ની જેમ લખીએ છીએ. જો આ રીતના એલ ની જેમ આપણે લખીએ છીએ. તમારું ખૂણો તપાસવાનું સાધન લઈ આજુબાજુની વસ્તુઓના ચિત્ર બનાવો. જેમાં ખૂણો તપાસવાનું સાધન અક્ષર એલ ની જેમ ખુલે છે. શું તમે ચોક્કસ કહી શકો કે આ બધા કાટકોણ છે? ચાલો આપણે પહેલા સૌપ્રથમ જોઈએ, પછી કહીએ કે કાટકોણ છે કે નહીં. ચાલો આ ટેબલ હોય, આ રીતના તમે દોર્યું હોય ટેબલ, તો જો આ રહ્યો એ કાટખૂણો બને, આ પણ કાટખૂણો બને. આ આખું નથી, પણ આ બંને અલગ અલગ ખૂણા છે. આ કાટકોણ, આ બાજુ કાટકોણ, એ જ રીતના આ બાજુ કાટકોણ, આ રીતના આ બાજુ પણ કાટકોણ. એલ જેવો આકાર બને ત્યાં કાટકોણ ઊંધો હોય કે સમો હોય. ચાલો જો અહીંયા ખુરશી દોરીશ, જો અહીંયા આ રીતનો હોય તો અહીંયા પણ કાટખૂણો બનાવે. હા, અહીંયા દર્શાવે. એ જ રીતના આ રીતના હોય તો આ અહીંયા પણ કાટખૂણો દર્શાવશે ને ઉપરની તરફ પણ કાટખૂણો બને છે. ચાલો હવે કેરમ બોર્ડ હોય તો એમાં પણ અહીંયા કાટખૂણો બનાવશે, અહીંયા પણ કાટખૂણો બનાવશે, અહીંયા પણ કાટખૂણો બનાવશે, અહીંયા પણ કાટખૂણો બનાવશે. ચાલો જો આ રીતના બધે એલ બને છે. જો અહીંયા આ રીતના સમો, ઊંધો. ચાલો એ જ રીતના દરવાજો હોય તો અહીંયા પણ કાટખૂણો બનાવે, અહીંયા પણ કાટખૂણો બનાવે, હા અહીંયા પણ કાટખૂણો બનશે અને અહીંયા પણ કાટખૂણો બનશે. હવે વધારાની તમે અહીંયા આકૃતિ દોરજો અને એમાં પણ લખજો કે કાટખૂણો બનાવે છે કે નહીં. તો આપણે કહી શકીએ કે આ બધા કાટકોણ છે. મહાવરો. ચિત્રોમાં આપેલ ખૂણા જોઈને કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા ખૂણા આપેલા છે, અહીંયા કાટકોણ છે, અહીંયા કાટકોણથી મોટો છે અને કાટકોણથી નાનો છે, એ તમારે દર્શાવવાનું છે. સૌપ્રથમ જો અહીંયા આ કાતર આપેલી છે, તો અહીંયા જો આ ખૂણો કેટલાનો બને છે? કાટકોણ છે તો કે ના, એનાથી મોટો છે તો પણ કે ના, તો કાટકોણથી નાનો છે. ચાલો હવે આ ખૂણો આપણે જોઈએ, તો આ ખૂણો જો અહીંયા એલ આકાર બનાવે છે, તો આપણે કહી શકીએ કાટકોણ છે. એ જ રીતના અહીંયા પણ જો, અહીંયા પણ આ એલ આકાર બનાવે છે આ પતંગમાં, એટલે આપણે કહી શકીએ કે આ કાટકોણ છે. ચાલો જો અહીંયા એલ કરતા થોડોક મોટો છે, એટલે આપણે કહી શકીએ કે કાટકોણથી મોટો છે. ચાલો એ જ રીતના અહીંયા જો અહીંયાથી આ એલ નથી, એનાથી થોડોક મોટો છે, એટલે આપણે કહી શકીએ કે કાટકોણથી મોટો છે. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. સુખમને ઘણા બધા ખૂણાથી આ ચિત્ર બનાવ્યું છે. જો આ રીતનું ચિત્ર બનાવ્યું છે, તો નિશાની કરવા રંગીન પેન્સિલનો ઉપયોગ કરો. એટલે તમારે શું કરવાનું છે? નિશાની કરો ત્યારે રંગીન પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. કાટકોણથી કાળા રંગથી નિશાની કરો. જો કાટકોણ હોય ત્યાં શું કરવાનું છે? કાળા રંગથી નિશાની કરવાની છે. હવે કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગથી કરવાની છે. એ જ રીતના કાટકોણથી નાના હોય એને વાદળી રંગથી નિશાની કરવાની છે. ચાલો જો અહીંયા તમે જોઈ શકશો બધી, જો અહીંયા શું કાટખૂણો બનાવે? હા, અહીંયા કાટખૂણો બનાવે છે. પછી આ ખૂણો જે બનશે એ કેવો કાટકોણથી મોટો બનશે, આ ખૂણો કાટકોણથી નાનો, આ કાટખૂણો. એ જ રીતના અહીંયા પણ આ કાટકોણથી નાના બધા બને છે, આ રીતના અહીંયા આ બધા. ચાલો એ જ રીતના અહીંયા પણ આ કાટકોણથી નાના, તો આ રીતના અહીંયા જો આ કાટખૂણો બનાવે, અહીંયા કાટખૂણો બનાવે, અહીંયા કાટખૂણો બનાવે, અહીંયા પણ બનાવે છે. તો આ તમારે આકૃતિમાં જોઈને આ ચિત્રમાં તમારે શું કરવાનું છે? આ રીતના રંગ પૂરવાના છે કે કાટકોણ હોય તો કાળા રંગથી, કાટકોણથી મોટો ખૂણો હોય તો લીલા રંગથી, અને નાનો ખૂણો હોય કાટકોણથી તો વાદળી રંગથી નિશાની કરવાની છે. 3 કે નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો. કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખો અને પહેલું આકૃતિમાં દર્શાવેલું છે. ચાલો જો આ મગરનું મોં છે, એ જો કેવો ખૂણો બનાવે છે?
તો કે કાટખૂણથી નાનો ખૂણો. હવે હું આ રીતના એટલે કે કાટખૂણ આપણી ફોટો ફ્રેમ હોય એ પણ કેવો બનાવે? કાટખૂણ બનાવે ને ખૂણો એ રીતના. ચાલો એ જ રીતના અહીંયા જો આ પણ કાટખૂણ છે. જો અહીંયા આ એલ આકાર બનાવે છે. હા, તો કે આપણું ઘર હોય, ઘર પણ એલ આકાર બનાવે. તો અહીંયા આપણે તમે માપવું હોય તો અહીંયા તમે શું કહી શકો? આ એલ આકાર છે એટલે કાટખૂણો છે. અહીંયા કાટખૂણથી મોટો ખૂણો, જ્યારે તમે આમ લેપટોપ ખોલો છો ત્યારે આ રીતનો આકાર બનાવતો હોય એટલે આ કેવો થાય? કાટખૂણથી મોટો. હવે કાટખૂણથી નાનો ખૂણો, જો મારે કાટખૂણથી નાનો ખૂણો લેવો હોય તો આ ઘર છે, તો ઘરમાં જો આ રીતનો હું અહીંયા આ ખૂણો દર્શાવવો હોય તો હું અહીંયા પણ ઘરનું ચિત્ર દર્શાવી શકું અને ખૂણાની નિશાની કરી શકું કે તે ખૂણો કાટખૂણથી નાનો છે. હવે કાટખૂણથી નાનો ખૂણો બીજો લેવો હોય તો આપણે આ જો આઈસ્ક્રીમનો કોન હોય અહીંયાથી અહીંયા આ કેવો થાય ખૂણો? કાટખૂણથી નાનો ખૂણો થાય. અહીંયા પ્રવૃત્તિ છે કે એક ચોરસ કાગળનો ટુકડો લ્યો. આ રીતના એક ચોરસ કાગળનો ટુકડો લેવાનો છે, તેને અડધો ગળી વાળો એટલે આ રીતના અડધીથી વાળી દેવાનો છે આ બાજુ. તેને ફરીથી એક વખત ગળી વાળો એટલે ફરીથી અહીંયાથી પાછો ગળી વાળી દેવાનો છે. છેલ્લે વાળેલી ગળી ખોલો જેથી કાગળ અડધો વેળેલો દેખાય. જો આ રીતના પછી ખોલી નાખવાનું છે. કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા પર ગળી વાળો. જો એક રીતના તૂટક રેખાથી આમ આ બાજુ વાળી દેવાનો છે. આ ખૂણાને આ બાજુ વાળી દઈશું એટલે આ રીતનો કંઈક આકાર દેખાશે. કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળશે. એટલે કે કાટકોણથી નાનો અને કાટકોણથી મોટો. જો અહીંયા કાટખૂણો બનાવ્યો છે તો કે હા, અહીંયા કાટકોણથી નાનો બનશે. હા, અને અહીંયા કાટકોણથી મોટો બનશે. દરેક પ્રકારના ખૂણા જુઓ અને તેમને અલગ અલગ રંગથી દર્શાવો. એટલે તમારે શું કરવાનું છે? અહીંયા અલગ અલગ રંગથી દર્શાવવાના છે. પ્રવૃત્તિ તમારા શરીર સાથેનો ખૂણો. ચાલો હવે જોઈએ, તમે આ ખૂણો બનાવી શકો છો? હા, તો ચાલો જોઈએ. પેલો તમારા હાથથી કાટકોણ. હા, તમારા હાથથી તમે કાટકોણ બનાવી શકો? હા, જો આ રીતના તમે ઉપરની તરફ હાથ કરશો તો પણ કાટખૂણો બનશે કોણીએથી. એ જ રીતના નીચેની તરફ હાથ કરશો તો પણ કાટખૂણો બનશે. તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો. હવે તમે જ્યારે બેઠા હોય ત્યારે આ તમારા પગ એટલે ઘૂંટણથી આ રીતના પગ વાળેલો હશે તો આ કેવો ખૂણો બનશે? કાટકોણથી નાનો. તમારા હાથથી કાટકોણથી મોટો એટલે તમારા હાથ વડે કાટકોણથી મોટો ખૂણો હોય તેવો ખૂણો. તો ચાલો જો આ રીતના તમે હાથ રાખશો એટલે કાટકોણથી મોટો ખૂણો બનશે બંને તરફ. તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો, જ્યારે તમે આરામ કરતા હોય એ રીતે બેસો તો જો અહીં આ રીતનો ખૂણો બનશે, એ કાટકોણથી મોટો હશે. પ્રયત્ન કરી જુઓ, મજા આવશે. એટલે તમારે આ રીતના પ્રયત્ન કરવાના છે. આમાં શું થશે? મજા આવશે. આના જેવા ચિત્રો સળીની મદદથી તમારી નોંધપોથીમાં દોરો. એટલે તમારી નોંધપોથીમાં આ રીતના તમારે ચિત્રો દોરવાના છે. ભાગમાં રચાતો ખૂણો. મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે. જ્યારે હું મધ બનાવવા માટે ફૂલોને જોઉં છું ત્યારે બીજી મધમાખીઓ કહેવા માંગુ છું. એટલે બીજી મધમાખીઓને હું કહેવા માંગુ છું કે તેમને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે. એટલે કે જો અહીંયા સૂર્ય છે અને અહીંયા ફૂલ છે એના વિશેનો ખૂણો બતાવે છે આ રીતના. પ્રવૃત્તિ બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો. દરેક પાંદડા પર રંગ લગાવીને તેને છાપો. આ રીતના પાંદડા પરના ખૂણા જુઓ, કયા ખૂણા કાટકોણથી નાના છે અને કયા ખૂણા કાટકોણથી મોટા છે. જ્યારે તમે આ રીતના પાંદડું દોરશો ત્યારે જો આ રીતના પાંદડું જ્યારે તમે દોરશો તો શું થશે? આ બાજુ અહીંયા આમ તમે જે માપ દોરેલા છે કે જો આ તરફ આ બાજુના આ બધા ખૂણા કેવા છે? કાટકોણથી નાના છે. પરંતુ જો આ ખૂણો એટલે કે આ રીતના બધા ખૂણામાં આ બાજુનો જે ખૂણો હશે એ કેવા છે? કાટકોણથી મોટા. એટલે આગળની બાજુના હશે એ કાટકોણથી નાના હશે અને પાછળની બાજુ એ કેવા હશે? કાટકોણથી મોટા. એટલે અહીંયા પણ એ રીતના થશે કે આ બાજુના કાટકોણથી નાના થશે અને આ બાજુના જે પાછળની બાજુ હોય એ ખૂણો કાટકોણથી મોટો ખૂણો થાય. અરે પેલા પક્ષીને જુઓ, તેની ચાંચ કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે. આ રીતના જો હું એક લકડખોદ છું. મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ એટલે કે અણીદાર છે, કેમ કે તેને લાકડું કાપવાનું હોય છે. એવા પક્ષીઓ શોધો કે જેની ચાંચના ખૂણા
નાના હોય તો છાસના ખૂણા નાના હોય એવા બગલો અને ચકલી. ચિત્રમાં બે ડાળીઓ વચ્ચેના ખૂણાની નિશાનીથી દર્શાવો અને કઈ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો છે એ પણ આપણે કહેવાનો છે. તો અહીંયા જુઓ, જો અહીંયા આ ખૂણો સૌથી મોટો બનશે, અહીંયા પણ આ મોટો બનશે, અહીંયા જો આ મોટો બનશે, અહીંયા પણ મોટો બનશે. તો સૌથી મોટો બનતો હોય ખૂણો તો કે આ બે ડાળીઓ વચ્ચેનો ખૂણો સૌથી મોટો બનશે. એક એ જ રીતના બીજો અહીંયા પણ આ મોટો ખૂણો બનશે. હવે નામમાં ખૂણો. તમે જાણો છો તમારા નામના અક્ષરોમાં પણ ખૂણો હોય છે. તો જો અહીંયા લખેલું છે સુખમન. તો મારા નામમાં 11 કાટકોણ છે. કેટલા છે? 11 કાટકોણ છે. તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના છે. સૌપ્રથમ જો ગણી જોઈએ કાટકોણ કેટલા છે. તો જો અહીંયા 1, અહીંયા બીજો, અહીંયા 3 અને અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6, પછી અહીંયા 7, પછી 8, અહીંયા 9 અને 10 અને આ 11. જો આ પણ એલ આકાર બને છે. એટલે જેટલા એલ આકાર બનતા હોય એ કાટકોણ છે. હવે તેમાં 10 કાટકોણથી નાના છે. 10 એટલે જો ગણી જો, અહીંયા 1, 2, 3, પછી અહીંયા આ 4, અહીંયા 5, અહીંયા 6, 7, 8, 9 અને 10. જો આ તરફ આવ એટલે 10 કાટકોણથી નાના છે. સીધી રેખાઓથી 3 નામ લખો અને ખૂણાની ગણતરી કરો. ચાલો, નામ આપેલા છે. અહીંયા કાટકોણની સંખ્યા આપેલી છે અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા આપેલી છે. અહીંયા ઉમંગ લખેલું છે, અહીંયા કમલેશ લખેલું છે અને અહીંયા ઉર્મિ લખેલું છે. હવે કાટકોણની સંખ્યા આપેલી છે અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા. જો અહીંયા ઉમંગ લખેલું છે તો કાટકોણની સંખ્યા કેટલી થઈ છે? 7 અને કાટકોણથી મોટા ખૂણા 2 અને કાટકોણથી નાના ખૂણા 5. એ જ રીતના અહીંયા કમલેશ આપેલું છે તો કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા કેટલી થશે? 14. એટલે કે કાટકોણની સંખ્યા 14 થશે, કાટકોણથી મોટાની 1 અને કાટકોણથી નાના ખૂણાની 8. આ રીતના તમે અહીંયા ગણી શકો કે કાટકોણની સંખ્યા એટલે કઈ કઈ. ચાલો, જો ગણવું હોય તો હું અહીંયા કહું. અહીંયા 1, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4, અહીંયા બનશે, અહીંયા 5 અને અહીંયા 6, અહીંયા 7, 8, 9, અહીંયા 9 અને અહીંયા 10, પછી 11, 12, 13 અને 14. તો કેટલા થશે? 14. એ રીતના કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા થશે. જો અહીંયા 1. હવે કાટકોણથી નાના ખૂણાની પણ થશે. એ કેટલી થશે? 8 થશે. ચાલો, ઉર્મિ છે તો એ રીતના પણ તમારે ગણવાની છે કે આમાં ઉર્મિમાં કાટકોણની સંખ્યા કેટલી થાય છે? કાટકોણથી મોટાની 0 થાય છે અને કાટકોણથી નાનાની 4. એટલે કાટકોણની સંખ્યા 11 થાય છે. પછી આ રીતના તમે તમારા પોતાના નામ લખી અને કાટકોણની સંખ્યા અને કાટકોણથી મોટા ખૂણાની સંખ્યા અને કાટકોણથી નાના ખૂણાની સંખ્યા લખજો અને તમારા મિત્રોના 5ના નામ લખીને પણ તમે લખજો અને કોમેન્ટમાં જણાવજો કે કાટકોણની સંખ્યા કેટલી થાય છે. પ્રવૃત્તિ. ગણિત ગમતના 10 પુસ્તકો એકની ઉપર એક એમ મૂકો. એક પુસ્તકને ત્રાંસુ ગોઠવો જેથી ઢાળ બને. જો આ રીતનું એકની એક ઉપર આમ કેટલા મૂકવાના છે? 10 મૂકવાના છે અને પછી એક ત્રાંસુ પુસ્તક મૂકવાનું છે. બીજું, હવે આ 6 પુસ્તકોથી કરો. હવે શું કરવાનું છે? 10 હતા એની જગ્યાએ કેટલા પુસ્તક કરવાના છે? 6 પુસ્તક. એક દડાને બંને ઢાળ ઉપરથી ગબડાવો. શું કીધું છે? બંને ઢાળ ઉપરથી, એટલે કે 10 પુસ્તક વાળા અને 6 પુસ્તક વાળા. કયા ઢાળથી દડો ઝડપથી ગબડશે? તો આપણે કહી શકીએ કે આ 10 પુસ્તકો વાળો ઢાળ ઉપરથી વધારે ઝડપથી ગબડશે. કયા ઢાળનો ખૂણો નાનો બને? તો આપણે કહી શકીએ આ 10 પુસ્તક વાળા ઢાળ હોય એનો ખૂણો નાનો બને અને 6 પુસ્તક વાળા હોય એનો મોટો ખૂણો બને. બગીચામાં આ 2 લપસણીઓ છે. જો A અને B લપસણીઓ 2 આપેલી છે. કઈ લપસણીનો ખૂણો મોટો છે? તો આપણે કહી શકીએ કે જો આ B લપસણી છે એનો ખૂણો મોટો થશે. તમે શું વિચારો છો? નાના બાળકો માટે કઈ લપસણી સરખું સલામત છે અને શા માટે? તો આપણે કહી શકીએ કે આ B લપસણીમાં અને કઈ રીતના? કારણ કે ખૂણો મોટો છે. જો આ ખૂણો મોટો છે તેથી તેનો ઢાળ ઓછો રહે, તેથી ગબડવાનો ભય રહેતો નથી. એટલે તમે પડવાની બીક લાગે. બદલાતા આકારો. જરૂરી વસ્તુઓ એટલે કે વપરાયેલી કે નવી દિવાસળીઓ, સાયકલના વાલ્વમાં વપરાતી રબર ટ્યુબ. ચાલો, પેલું દિવાસળીનો કાળો ભાગ સાફ કરો. એટલે જો આ રીતના દિવાસળી છે એનો કાળો ભાગ સાફ કરી નાખો. એટલે આ રીતના અલગ. હવે રબર ટ્યુબનો નાનો ટુકડો એટલે કે 1 સેમીનો કાપવાનો છે. જો આ રીતના 1 સેમીના કાપવાના છે. હવે રબર ટ્યુબના ટુકડાની બંને તરફ દિવાસળી નાખો. એટલે કે આ રીતના બંને તરફ દિવાસળી નાખવાની છે. ત્રિકોણ
માટે વધુ દિવાસળીઓ ઉમેરો. એટલે દિવાસળી વધારે ઉમેરવાની છે, જે રીતના આ રીતના ત્રિકોણ તૈયાર થાય. અને ત્રિકોણમાં કેટલી બાજુ છે? આ 1, 2 અને 3 બાજુ છે. હવે દિવાસળીઓ અને રબર ટ્યુબના ટુકડાઓનો ઉપયોગ કરી 4, 5, 6 બાજુવાળા આકારો બનાવો. તો અહીંયા જો 4 બાજુવાળો આકાર બનાવ્યો છે. 1, 2, 3 અને 4. એ જ રીતના અહીંયા 5 બાજુવાળો 1, 2, 3, 4 અને 5. એ જ રીતના અહીંયા 1, 2, 3, 4 અને 5. તો દરેક પ્રકારના આકારમાં ખૂણો છે તે શોધો, તેના પર નિશાની કરો. હવે દરેક આકારને તમારી આંગળીના ટેરવાની મદદથી નીચે તરફ દબાવો અને આંગળીના ટેરવા વડે દબાવવાથી આકારોના ખૂણાઓમાં બદલાય છે એ આપણે ચેક કરવાનું છે. તો જુઓ અહીંયા 4 આકાર છે, અહીંયા 4 બાજુઓ છે. તો અહીંયા તમે આ રીતના દબાવશો તો શું થશે? આકારના ખૂણાઓ બદલાય છે. એટલે શું થશે? આ આકાર છે એના ખૂણા બદલાય છે. એ જ રીતના અહીંયા પણ બદલાય છે. એ જ રીતના અહીંયા પણ બદલાય છે. અને અહીંયા જો અહીંયા ત્રિકોણ છે એમાં તમે દબાવશો તો એમાં દબાશે નહીં. એટલે એના આકારના ખૂણામાં કોઈ ફેરફાર થશે નહીં. તમારું પરિણામ શોધો અને નીચેના કોષ્ટકમાં લખો. અહીંયા આકાર આપેલા છે જે આપણે આગળ જોયા, એમાં શું કીધું છે? ખૂણામાં ફેરફાર થાય છે? તો હા અને ના. જો ખૂણામાં ફેરફાર થતો હોય તો હા, તો આ આકૃતિમાં હા, પછી આમાં હા, પછી આમાં હા અને ત્રિકોણમાં ના. આકાર અને મિનારા. નીચેના ચિત્રમાં ત્રિકોણ શોધો. એટલે એ જો આપેલા છે આકારો, એમાં આ ચિત્રમાંથી આપણે ત્રિકોણ શોધવાના છે. તો ચાલો જો સૌપ્રથમ જો આ રીતના અહીંયા ત્રિકોણ આપેલો છે, પછી આ ત્રિકોણ આપેલો છે. અહીંયા ઘણા બધા આપણને ત્રિકોણો આપેલા છે. જો આ રીતના બધી આપેલા છે. એ જ રીતના અહીંયા પણ ત્રિકોણ આપેલા છે. આ રીતના અહીંયા પણ આ રીતના અહીંયા પણ જો અહીંયા પણ આ ત્રિકોણ જ છે. એ રીતના અહીંયા પણ અહીંયા ત્રિકોણો આપેલા છે. અહીંયા જુઓ આ રીતના બદલાતા આકારો પ્રવૃત્તિ પરથી તમે અનુમાન કરી શકો છો કે મિનારા, પુલ વગેરેમાં ત્રિકોણનો ઉપયોગ કેમ થાય છે? તો કે હા, આપણે આગળના પેજમાં જોયું કે તેને દબાવવાથી તેનો આકારમાં કોઈ ફેરફાર થતો નથી. તમારી આસપાસ જુઓ અને ત્રિકોણનો ઉપયોગ થયો હોય તેવા સ્થળ શોધો. તો સૌપ્રથમ ઇમારત, ચગડોળ, છાપરા, થાંભલા, સીડી વગેરેમાં આપણે જોઈએ છીએ કે ત્રિકોણનો ઉપયોગ થતો હોય છે. ખૂણો અને સમય. જીન તારી ઘડિયાળમાં અંકો નથી તો પછી સમય કેવી રીતે જુએ છે? તો હું તો ફક્ત ખૂણો જોઉં છું. જો બંને કાંટા વચ્ચે કાટકોણ બને ત્યારે મને ખ્યાલ આવે છે કે 9 વાગ્યા છે. જો અહીંયા 9 ખૂણો, એક 9 કાંટો હોય અને એક 12 હોય, એટલે આપણને ખબર પડી જાય કે 9 વાગ્યા હશે. દિવસમાં એવો સમય કેટલી વાર આવે છે કે જેમાં ઘડિયાળના કાંટાઓ વચ્ચે કાટકોણ બને છે? હવે તમે બીજા વધારે ચિત્ર દોરો. ચાલો જો આ રીતના 3 વાગે ત્યારે પણ કેટલા થશે? 3 વાગે ત્યારે કાટખૂણો બનશે. એ જ રીતના અહીંયા 10 ને 5 થાય ત્યારે પણ કાટખૂણો બને. એ જ રીતના અહીંયા જુઓ 6 ને 15 એટલે કે 6:15 થશે ત્યારે પણ અહીંયા કાટખૂણો બનશે. આ રીતના નીચે આપેલી ઘડિયાળમાં સમય જોઈ કાંટાઓ કેવા ખૂણા બનાવે છે તે લખો અને સમય પણ બતાવો. ચાલો જો અહીંયા આ ખૂણો છે, કેટલા વાગ્યા છે સૌપ્રથમ, અને અહીંયા કીધું છે કાંટાઓ કેવો ખૂણો બનાવે છે એ લખવાનો છે અને સમય લખવાનો છે. તો અહીંયા જો 7 ને 25 થઈ છે અને કાટકોણથી આ ખૂણો કેવો છે? નાનો છે. એ જ રીતના અહીંયા જો અહીંયા 8 ને 15 થાય છે અને કેવો ખૂણો બનાવે છે? કાટકોણથી મોટો. એ જ રીતના અહીંયા જો અહીંયા 9 ને 10 થઈ છે. અહીં કેટલા થઈ છે? 9 ને 10. તો જુઓ તો કાટકોણથી મોટો. આ કાટકોણથી કેવો ખૂણો છે? મોટો ખૂણો છે. એ જ રીતના અહીંયા જુઓ 9 ને કેટલા થયા છે? 25. અહીંયા 9 ને 25 અને 9 ને 25 અને કાટકોણથી કેવો ખૂણો છે? મોટો ખૂણો. એ જ રીતના અહીંયા જુઓ અહીંયા 10. તો 10 છે તો કાટકોણથી નાનો ખૂણો થાય છે. ઘડિયાળમાં કાંટા દોરો કે જેમાં કાંટાઓ વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા નાનો હોય અને સમય લખો. તો સૌપ્રથમ જો શું કીધું છે? કાંટા વચ્ચેનો ખૂણો કાટકોણ કરતા કેવો હોય? નાનો હોય અને સમય લખવાનો કીધો છે. તો સૌપ્રથમ જો અહીંયા કાટકોણથી નાનો ખૂણો બનશે અને કેટલા વાગ્યા છે? 12 ને 5 મિનિટ થઈ છે. એ જ રીતના અહીંયા
2 ને 15 મિનિટ, અહીંયા 2 ને 15 મિનિટ, અને આ ખૂણો કેવો કાટકોણથી નાનો. એ જ રીતના અહીંયા 6 ને 40, અહીંયા પણ કાટકોણથી કેવો ખૂણો બને છે? નાનો. જવાબો: દિવાસળીના કોયડા પાના નંબર 19 ઉપર જે આપેલા હતા એ અહીંયા એનું સોલ્યુશન આપેલું છે. એનો ઉકેલ અહીંયા આપેલો છે. જો તમારે ત્યાં ન થયા હોય તો અહીંયાથી જોઈને તમે આ રીતના આકારો દોરી શકો છો. અંશ ઘડિયાળ. અપુ અને કીટુ કેરમ રમી રહ્યા છે. અપુ સ્ટ્રાઈકર મારે છે આ રીતના. આ તો એ જ ખૂણા પર પાછો આવે છે. ચિત્રમાં 3 બિંદુઓ A, B, C દર્શાવેલા છે. કયા બિંદુએથી રેખા દોરીએ કે જેના પર સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકે? તો આપણે કહી શકીએ કે બિંદુ A થી. ચાલો જોઈએ કઈ રીતના. જો તમે ઈચ્છો તો અંશ ઘડિયાળનો ઉપયોગ કરીને ખૂણાને અંશમાં માપી શકો છો. અંશને સંકેતમાં જો આ રીતના, અંશને સંકેતમાં આ રીતના એમ લખાય છે. ચાલો જો આ રીતના આ 3 બિંદુ આપેલા છે, એમાંથી કીધું કયા બિંદુએથી રેખા દોરીએ કે જેના સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકે. ચલો અહીંયાથી મારવાનું છે એટલે ક્યાંથી મારવું પડશે? અહીંયા જે એટલો ખૂણો બનવો જોઈએ એટલો જ અહીંયા બનશે. એટલે આપણે કહી શકીએ કે આ રીતના બિંદુ A થી થશે. એ રીતના અહીંયાથી એને સ્ટ્રાઈકર મારીને કીટુ રાણી મેળવી શકશે. પ્રવૃત્તિ: અંશ ઘડિયાળ બનાવવી. પહેલો, કાગળમાંથી એક વર્તુળ કાપો. જો આ રીતનું વર્તુળ કાપવાનું છે. તેની અડધી ગળી વાળી દો. એટલે આ રીતના અડધી ગળી વાળી દેવાની છે. એટલે આ રીતની ગળી વાળશું. તેને ફરીથી ચોથા ભાગમાં ગળી વાળો. એટલે અહીંયાથી શું કરવાનું છે? આ રીતના અહીંયા દળી દેવાનું છે અને આ રીતના એનો આકાર થઈ જશે. તેને ફરીથી વાળો. તો ફરીથી વાળશો તો શું થશે? આને ફરી વારથી આ રીતના અહીંયા જોઈન્ટ કરી દઈશું એટલે આ રીતનો આકાર બનશે. કાગળને ખોલો. તમને આવી રેખાઓ દેખાય છે. એટલે કે આ રીતની તમને રેખાઓ દેખાય છે. હવે બતાવ્યા પ્રમાણે 0 અંશ, આને શું કહેવાય? અંશ, 45 અંશ, 90 અંશ અને 180 અંશ દર્શાવો. જો આ રીતના તેને એક જૂના કાર્ડ પર ચોંટાડો. શું કરવાનું છે? જૂના કાર્ડ ઉપર ચોંટાડી દેવાનું છે. કેન્દ્રમાંથી એક કાંટો દોરો. જો આ રીતના કાંટો દોરવાનો છે. જાડા કાગળમાંથી લાલ કાંટો બનાવો અને પિનથી તેને કેન્દ્રમાં એવી રીતે લગાડો કે જેથી તે મુક્ત રીતે ફરી શકે. જો આ રીતના લાલ કાંટો બનાવવાનો છે. તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. તમારી અંશ ઘડિયાળ તૈયાર છે. તો કે અંશ ઘડિયાળનો ઉપયોગથી તમારા પેન્સિલ બોક્સનો કાટકોણ માપો. કાટકોણનું માપ કેટલું થશે? તમે જ્યારે માપશો ત્યારે 90 અંશ થશે. તમે અનુમાન કરી શકો કે નીચેના ખૂણાઓના અંશ કેટલા હશે? તો આપણે જોઈએ. કાટકોણનો અડધો ભાગ. કાટકોણનો અડધો ભાગ એટલે 90 ને તમે 2 વડે ભાંગશો તો 45 થશે અને 90 અંશના ખૂણાને શું કહેવાય? કાટકોણ કહેવાય. કાટકોણનો ત્રીજો ભાગ એટલે કે 30 અંશ. 90 ને તમે 3 વડે ભાંગશો. કાટકોણ એટલે શું? 90 અને ત્રીજો ભાગ એટલે 3 વડે ભાંગશો તો 30 અંશ થશે. કાટકોણનું બમણું. કાટકોણનું બમણું એટલે 90 અંશનું બમણું. એટલે 90 ને 2 વડે ગુણશો તો કેટલા થશે? 180 અંશ થશે. પાના નંબર 30 પરનો ખૂણો માપો જ્યાંથી કીટુએ સ્ટ્રાઈકર ચલાવવું જોઈએ. તે ખૂણાનું માપ કેટલું થશે? 30 અંશ. તો એ આપણે આગલા પેજમાં જોયું તો કેટલું માપ થશે? 30 અંશ થશે. કાગળના વિમાનમાં ખૂણો. એક ચોરસ કાગળનો ટુકડો લો. આ રીતના ચોરસ કાગળનો ટુકડો લેવાનો છે. તેને અડધો ગળી વાળો અને ખોલો. આ રીતના શું કરવાનું? અહીંયાથી અડધો વાળી દેવાનો છે. ખૂણાઓને કેન્દ્ર તરફથી ગળી વાળો જેથી કાગળ આવો દેખાય. જો આ રીતના તમે વાળશો એટલે આ રીતનો થશે. લીલા ત્રિકોણને એવી રીતે વાળો કે જેથી P અને Q સ્પર્શે. એટલે આ P અને Q સ્પર્શે એ રીતના અને આ રીતના વાળી દેવાનું. જો અહીંયાથી અહીંયા સુધી. લંબચોરસના ઉપરના 2 ખૂણાને તૂટક રેખાથી ગળી વાળો. જો આ રીતના તૂટક રેખાથી. તમારો કાગળ આ પ્રમાણે દેખાય છે અને ચિત્રમાં એક નાનો ત્રિકોણ દેખાય છે. જો આ રીતના દેખાય છે અને અહીંયા નાનો ત્રિકોણ તમને દેખાય છે. કાગળને ઉલટાવી દો અને તેને તૂટક રેખા સાથે અડધી ગળી વાળો. જો આ રીતના કાગળને ઉલટાવી દેવાનું છે અને તૂટક રેખા દોરી દેવાની છે. હવે તેની પાંખ બનાવવા પીળા રંગની ધારને લાલ રંગની ધાર સાથે વાળો. એટલે શું કરવાનું છે? આ પીળા રંગની ધારને લાલ રંગ સાથે વાળી દેવાની છે. તેને બીજી બાજુ પણ ફેરવીને એક જ રીતે બીજી પાંખ બનાવો. શું કરવાનું છે? એ રીતના બીજી પાંખ બનાવવાની છે. તમારું વિમાન ઉડવા માટે તૈયાર છે. તે કેવું સરસ ઉડે છે. ચાલો જો આ રીતના પછી તમારે ઉડાડવાનું છે. કેવું સરસ મજાનું ઉડે છે. જ્યારે તમે વિમાનને ખોલો છો ત્યારે 45 અંશ 90 અંશના ખૂણા ક્યાં રચાય છે તે શોધવાના છે. એટલે કે 45 અને 90 અંશના ખૂણા ક્યાં રચાય છે તમારે શોધવાના છે.
યોગ સાથે ખૂણા. રહમત યોગ કરે છે. નીચે અલગ અલગ આસનના ચિત્ર દર્શાવ્યા છે જે તે દરરોજ કરે છે. જો આ રીતના જ્યારે આસન કરતા હોય ત્યારે શરીરના અલગ અલગ અંગો સાથે બનતા ખૂણા માપો. ચાલો જો અહીંયા આ 90 નો ખૂણો બને છે. આ 90 થી નાના, જો આ બંને, આ 90 થી એટલે કાટકોણથી નાનો ખૂણો. એ જ રીતના અહીંયા જો આ ખૂણો અને આ ખૂણો, આ 90 અંશથી મોટો ખૂણો એટલે કે કાટકોણથી મોટો ખૂણો. એ જ રીતના અહીંયા જો આ બંને ખૂણા, તો કહી શકીએ કાટકોણથી મોટો એટલે કે 90 અંશથી મોટો. ડી ની રમત. તો સૌપ્રથમ તમે તમારા મિત્રો સાથે ડી ની રમત રમી શકો છો. તમે કોઈ ખૂણો દોરો, તમારા મિત્રની ખૂણાનું માપનું અનુમાન કરશે, પછી તમે તમારા ડી નો ઉપયોગ કરી તેનું માપ મેળવો. તમે મેળવેલ માપ અને તમારા મિત્રનું અનુમાન કરેલા ખૂણાના માપનો તફાવત મેળવો, જે તમારા મિત્રના ગુણ હશે. જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા હશે. ચાલો રમીએ. અહીંયા ખૂણો દોરવાનો છે. આ રીતના અહીંયા અનુમાન કરવાનું છે, અહીંયા માપ લખવાના છે અને અહીંયા પછી ગુણ લખવાના છે અને અહીંયા તમારા મિત્રનું નામ લખવાનું છે. આ રીતનું તમારે નોટબુકમાં કોષ્ટક બનાવવાનું છે. તો સૌપ્રથમ અહીંયા ખૂણો દોરો, તો એ ખૂણો દોરવાનો છે. પછી તમારો મિત્ર જ્યાં તમે નામ લખો એ અનુમાન કરે એ લખવાનું છે અને પછી સાચું માપ લખવાનું છે અને બંનેનો તફાવત લખવાનો છે. કેટલો થશે? 10. તો પછી માપવાનું છે. તો માપશો તો સૌપ્રથમ કઈ રીતના તમારે માપવાનું છે? જો આ રીતના માપવાનું. અહીંયા વચ્ચેથી માપવાનું છે. આ રીતના લીટા ઉપર રાખવાનું, અહીંયા કેન્દ્રમાં રાખવાનું, પછી ઉપર જોવાનું કેટલું માપ છે? 90 નું. તો અહીંયા લખવાનું છે કે 90 નું માપ. તો તફાવત કેટલો થયો? 10 નો. એ જ રીતના અહીંયા કોઈ તમારો મિત્ર હશે, અનુમાન કરશે, આ રીતનો ખૂણો દોર્યો હોય તો અનુમાન કેટલું 85 નું થયું, તો તમારે પછી આ રીતના માપવાનું. આ રીતના તમે માપશો એટલે તમને ખ્યાલ આવશે કે કેટલું માપ છે? 80 નું. તો અહીંયા લખવાનું 80 નું અને કેટલો તફાવત આવશે? 5. પછી આ રીતનો ખૂણો બનાવવાનો છે. તો એ 20 કહેશે અનુમાન તમારો મિત્ર કોઈ, અને પછી માપવાનું કે આ કેટલું થાય છે. તો આ તમે માપશો એટલે તમને ખ્યાલ આવશે કે આ માપ છે એ 30 નું થાય છે. પછી અહીંયા એના ગુણ આપવાના છે. તો અહીંયા જે તમારો મિત્ર હશે એ વિજેતા થશે. જો શું કીધું છે કે જેના ગુણ સૌથી ઓછા હશે તે રમતનો વિજેતા થશે. એટલે સૌથી ઓછા હોય એ વિજેતા થશે. આ ડી તમને તમારી કંપાસ પેટીમાં મળશે. એટલે આ રીતનો આકાર, એને ડી કહેવાય. મારી કલગીનો ખૂણો માપો. એટલે અહીંયા ખૂણો આપેલો છે એ માપવાનો છે. જો આ રીતના અહીંયા કેન્દ્રમાં રાખીને અહીંયાથી જ્યાંથી શરૂઆત થાય ત્યાં તમારે માપવાનો છે. આ રીતના તમે માપશો તો તમને ખ્યાલ આવશે કે કેટલો માપ થાય છે. અહીંયાથી આ 140 થાય છે. તો આ રીતના 140 થશે. અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે.